विद्यार्थी मित्रों ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती आपनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण 11 साइंस चैप्टर नंबर 3 त्रिकोणमितीय विधेयों में स्वाध्याय 5.3 આપણે 13 દાખલા ગણ્યા હતા। 14મો દાખલો એવું કહે છે કે ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે, તે क्षितिज સાથે 15 અંશનો ખૂણો બનાવે છે। ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુએથી જોતા વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ માલુમ પડે છે। વૃક્ષની ઊંચાઈ શોધો। મિત્રો આમાં તમને ઉચ્છેદ કોણનો ને એનો ખ્યાલ હોવો જોઈએ। ધોરણ 10માં તમે આવું શીખી ગયા છો, એટલે થોડુંક આમાં ડીપમાં જવાનું છે અને ધીરજ રાખવાની છે। આકૃતિ આપણે ડ્રો કરીએ તો આ બીસી એક વૃક્ષ છે, એની ઊંચાઈ આપણે શોધવાની છે। હવે આ એક ટેકરી છે, આ ટેકરી છે। તમને એવું કીધું છે કે વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે આવેલા આ મેદાન છે, બરાબર સમજો। આ પી બિંદુ છે, આ 35 મીટર। મેદાનને એક બિંદુથી જોતા વૃક્ષની क्षितिज સાથે 15 અંશનો ખૂણો બનાવે છે। આ क्षितिज સાથે આ 15 અંશનો ખૂણો બનાવે છે। क्षितिज સાથે 15 અંશનો ખૂણો બનાવે છે। વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ એટલે આ ઉચ્છેદ કોણ 60 અંશનો છે। અહીં વૃક્ષ બીસી બરાબર h મીટર, એસી ટેકરી, પીસી બરાબર 35 મીટર, क्षितिज સાથે 15 અંશનો ખૂણો બનાવે છે, એટલે મેજર ઓફ CPA 15 અંશ, મેજર ઓફ BPA 60 અંશ। તેથી મેજર ઓફ BPC बराबर 60 अंश माइनस 15 अंश बराबर 45 अंश। त्रिकोण बीपीसी माटे આપણે વિચારીએ। એટલે આ 45 અંશ, આ 90 અંશ, આ 90
आ 90 आ 60 तो आ आवशे 30 अंश। मेजर ऑफ BAP बराबर 90 अंश। તેથી મેજર ઓફ BPC BPA बराबर 60 अंश। તેથી મેજર ઓફ BPC 30 अंश। હવે આ ખૂણો અહીં BPC ત્રિકોણ BPC માં મેજર ઓફ BCP बराबर 180 माइनस 45 प्लस 30 बराबर 180। 45 એટલે આવડો 30 એટલે આ એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180। 180 માંથી એ બે બાદ કરવાનું 105 અંશ। ત્રિકોણ BCP માટે સાઇન સૂત્ર લેતા સાઇન 45 છેદમાં એની સામેની બાજુ એટલે BC साइन साइन 30 એટલે PC साइन 45 એકના છેદમાં वर्गमूल 2 BC એટલે H એકના છેદમાં 2 PC એટલે 35 એકના છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા 35 છેદમાં એકના છેદમાં 2 बराबर H। आने आम लई गया आने आम लाया आने आम लाया बे ऊपर जैसे एक ना छेद में वर्गमूल 2 35 गुणिया 2 बराबर H। 35 इंटू वर्गमूल 2 बराबर H। आम आश्रे वृक्षनी ऊंचाई 35 वर्गमूल 2 मीटर होय। जो मित्रों आमा तमारे खास एटलू ध्यान राखवानुं छे आ एच मीटर वृक्ष छे ना टेकरी छे। हवे क्षितिज साथे 15 अंशनो खूणो बनावे छे। क्षितिज साथे 15 अंशनो खूणो बनावे एटले आ खूणो थाय 15 अंशनो। हवे आगळ जोईए तो तळियेथी 35 मीटर दूर एटले आ थाय 35 मीटर अने उच्छेद कोण 60 अंश एटले आ 60 होय आ 15 होय तो आ 45 थाय।
આ 90 અંશનો, આ 60 અંશનો, તો આ થાય 30 અંશનો. આ 30 અંશનો ખૂણો, આ 45 અંશનો ખૂણો, એટલે આ 105 અંશનો ખૂણો થાય. હવે આમાં આ બેની આ ખૂણાની સામેની બાજુ સાઇન સૂત્ર લગાવવું હોય તો આ ખૂણાની સામેની બાજુ આ સાઇન સૂત્ર, આ ખૂણાની સામેની બાજુ આ 105 હશે. એટલે સાઇન સૂત્ર તમે લગાવો તો તમને મળી જાય. એટલે આખી આવી જે ગણતરી છે એ તમને જો ખરેખર આવડી જાય તો વાંધો ન આવે. આપણે ધ્યાન રાખીશું કે 100% આપણને આવડે. આગળ જોઈએ તો 15મો દાખલો. દાખલા નંબર 15. બે જહાજ એક સાથે બંદર છોડે છે. એક જહાજ ચોવીસ કિમી પ્રતિ કલાક ની ઝડપે ઈશાન દિશામાં અને બીજું 32 કિમી કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશા સાથે પંચોતેર અંશનો ખૂણો બનાવે. ખૂણે જાય છે. 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો. જો મિત્રો તમને અહીંયા આ ઉત્તર, આ દક્ષિણ, એટલે કે નોર્થ, સાઉથ, પશ્ચિમ, પૂર્વ. બરાબર સમજો. બે આ બંદર છે, અહીંયા ઊભા છે. ઉત્તર અને પૂર્વ બરોબર એનો વચ્ચેનો ખૂણો એટલે ઈશાન ખૂણો કહેવાય. એટલે આ ખૂણો એ અહીંથી જે પેલું વાણ ઉપડે છે એ અહીં પહોંચે છે 24 કિમી પ્રતિ કલાકની ઝડપે. આ ખૂણો બનાવે 45 અંશ. આ ખૂણો પણ કેટલો બને?
45 અંશ. બરાબર સમજો. બીજું વહાણ આ બી શું કે છે? દક્ષિણથી પૂર્વ દિશા સાથે 75 અંશનો ખૂણો બનાવે. એટલે આ ખૂણો 75 અંશનો બનાવે. તો સમજો મિત્રો, આ ખૂણો 15 અંશનો થાય. તો આ ટોટલ કેટલો થાય? 60 અંશનો થાય. આ અંતર શોધવાનું છે, આ બે વહાણો વચ્ચેનું. એક્સ કિમી. આપણને ખબર નથી કેટલું હોય. ત્રણ કલાક પછી આ વહાણો વચ્ચેનું અંતર શોધવાનું છે. તો સૌથી પહેલા તો આપણે એને એમ કહીશું, ધારો કે પ્રથમ વહાણ અથવા જહાજ બંદર, જહાજ એ બંદરથી 24 કિમી પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં જાય છે. ત્રણ કલાક પછી તેને કાપેલું અંતર તો 1 કલાકે 24 કાપે 24 કિમી, તો 3 કલાકે 72 કિમી. એટલે આ 24 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે, એટલે આટલું અંતર 72 કિમી થયું. અહીંયા બીજું જહાજ બી બંદરથી દક્ષિણ પૂર્વ દિશા સાથે 75 ખૂણે 32 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે. એને પણ 3 કલાક પછી તેને કાપેલું અંતર બરાબર 32 ગુણ્યા 3 96 કિમી. એટલે આ અંતર થશે 96 કિમી. ધારો કે 3 કલાક પછી બંને જહાજો વચ્ચેનું અંતર બરાબર x કિમી ત્રિકોણ AOB માટે એ પહેલા આપણે જાણ કરી દઈએ કે મેજર ઓફ NOA બરાબર 45 અંશ. તેથી
मेजर ऑफ AOE ई पण 45 अंश थाय। वળી मेजर ऑफ SOB बराबर 75 अंश। તેથી મેજર ઓફ BOE बराबर 90 - 75 बराबर 15 अंश। તેથી મેજર ઓફ AOB 45 अंश वत्ता 15 अंश बराबर 60 अंश। आ पहला આપણે હિસાબ કરી લેવો જોઈએ। એટલે cos सूत्र लागू, cos सूत्र लेता એટલે cos 60 એટલે આ ખૂણો cos 60 એટલે જે ખૂણો હોય એની સામેની બાજુ માઇનસ થાય એ સિવાયની બે બાજુનો વર્ગો લેવાના। cos 60 એટલે AO નો વર્ગ વત્તા OB નો વર્ગ માઇનસ AB નો વર્ગ છેદમાં 2AO OB। cos 60 એટલે 1/2 AO એટલે 72 નો વર્ગ OB એટલે 96 નો વર્ગ માઇનસ x નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 72 96। આના લઈ આવી 1 દૂતીયાંશ 72 ગુણ્યા 96 આ બે જશે। હવે મિત્રો આમાં તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશો, કારણ કે ₹5184 પ્લસ 96 નો વર્ગ આ બેનો ગુણાકાર 69/12। હવે આ બેનો સરવાળો ₹14,400 માઇનસ x વર્ગ ને આ બાજુ લઈ આવો माइनस 69/12 एक्स वर्ग बराबर 74/88। હવે આનું આપણે વર્ગમૂળ લેવાનું છે તો કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ વર્ગમૂળ કાઢશો એટલે x બરાબર 86.53 કિમી। આમ બંદરથી બંને વહાણ જહાજો 3 કલાક પછીનું બંને જહાજો વચ્ચેનું અંતર આશરે
86.53 કિમી હશે. ફક્ત ને ફક્ત મિત્રો તમને એટલું યાદ હોવું જોઈએ કે આમાં શું કહેવા માગે છે. ઈશાન ખૂણો એટલે બંને વચ્ચેનો મિડલ એટલે 45 અંશ થાય એટલું તમને ખ્યાલ હોવો જોઈએ. પછી દક્ષિણથી પૂર્વ સાથે 75 અંશનો ખૂણો બનાવે એટલે આટલો 75 અંશનો ખૂણો બને તો આ 15 અંશનો ખૂણો બને. આ ટોટલ થાય 60 અંશનો. આ 60 અંશનો ખૂણોની વાત પહેલાં તમને ખ્યાલ આવી જવો જોઈએ. અહીંથી વહાણ ઈશાન દિશામાં નીકળું તો એની ઝડપ હતી 24 કિલોમીટર. તો 3 કલાક પછી 72 કિમી અંતર કાપેલું હોય એને, અને અહીંથી 32 કિમી અંતરે એટલે ઝડપે એ 3 કલાકે 96 કિમી અંતર કાપ્યું. હવે આ બે વચ્ચેનું અંતર તમારે શોધવાનું એટલે x કિમી આપણે એને કીધું. હવે આ ત્રિકોણ AOB છે એમાં આપણે કોસાઇન સૂત્ર એટલે કોસ સૂત્ર લાગુ પાડી દઈએ તો cos 60 એટલે જે ખૂણો હોય એ સિવાયની એની આ એની સામેની બાજુ કહેવાય, એ સિવાયની બાજુનો વર્ગોનો સરવાળો લેવાનો અને સામેની બાજુને બાદ કરવાની. છેદમાં આ બે બાજુનો ગુણાકાર આરે બે ગુણવાના. આ કોસ સૂત્ર લાગુ પાડ્યા પછી એનું તમે સાદરૂપ આપો. આંકડા મોટા હોવાને પરિણામે તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો, કારણ કે નહીતર તો તમારે વર્ગમૂળ કાઢતા પણ ઘણી બધી વાર લાગે. તો મિત્રો આપણને આમાં બિલકુલ મુશ્કેલી ન પડી. હા, દાખલો વાંચી ત્યારે એમ થાય કે સારું કઈ દિશામાં જતું હશે, પણ જ્યારે તમે ખરેખર આકૃતિ ડ્રો કરો અને તમે દાખલો ગણો તો ચોક્કસ તમને આવડે. એટલે મૂંઝાતા નહીં, ગણજો એટલે આવડશે. આગળ જોઈએ. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે, 16મો દાખલો. નદીની એક જ બાજુ બે વૃક્ષો, વૃક્ષ A અને B આવેલા છે. નદીમાંના C બિંદુ C થી વૃક્ષ A અને વૃક્ષ B ના અંતર અનુક્રમે 250 મીટર અને 300 મીટર છે. જો ખૂણો CA 45 અંશનો હોય તો તે બે વૃક્ષ વચ્ચેનું અંતર શોધો. અહીં વર્ગમૂળ 2 બરાબર તમને ટેક્સ્ટ બુકમાં 1.44 કીધું છે, પણ 1.414 આવે.
ત્યાં એટલું સુધાર નાખવાનું. હવે આમાં પણ તમારે આકૃતિ ડ્રો કરવાની છે મિત્રો. સમજો, આ એક નદી છે, આ નદી છે, સમજી ગયા? હવે એક વૃક્ષ અહીં છે, આ એ છે, અને બીજું વૃક્ષ બી અહીંયા છે. બે એક જ બાજુ છે, એક જ કિનારા ઉપર છે. સમજો બિંદુ સી અહીં છે, નદીની અંદર છે. આ 250 મીટર છે. આ 300 મીટર છે. આ ખૂણો 45 અંશનો છે. અહીં નદીના કિનારાની એક જ બાજુ વૃક્ષ એ અને વૃક્ષ બી આવેલ છે. બિંદુ સી થી વૃક્ષ એ નું અંતર 250 મીટર. બિંદુ સી થી વૃક્ષ બી નું અંતર 300 મીટર. મેજર ઓફ ACB બરાબર 45 અંશ. મેજર ઓફ ACB બરાબર 45 અંશ. આપણે શું શોધવાનું છે? બે વૃક્ષ વચ્ચેનું અંતર. ધારો કે બંને વૃક્ષ વચ્ચેનું અંતર AB બરાબર x મીટર. AB બરાબર x મીટર. આપણે ત્રિકોણ ACB માટે cos સૂત્ર લાગુ પાડીશું. cos 45 આ 45 અંશનો ખૂણો એટલે AC નો વર્ગ વત્તા BC નો વર્ગ માઇનસ AB નો વર્ગ છેદમાં 2AC BC. 1 છેદમાં વર્ગમૂળ 2 AC નો વર્ગ 250 નો વર્ગ BC નો વર્ગ x નો વર્ગ 2 250 300. આ ત્રણેયનો ગુણાકાર કરો 25 દુ 50 એટલે 500 થયો. એને ગુણ્યા 3 15 એટલે 2 આ 500 ના 2 આના છેદમાં વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 નું મૂલ્ય તમને આપ્યું છે પાછું 1.2
414 25 નો વર્ગ 625 1 મીંડાનો વર્ગ 2 મીંડા 3 નો વર્ગ 9 2 મીંડાનો વર્ગ 4 મીંડા હવે આ બેનું તમારે ભાગાકાર લેવો જોશે 1.414 तो 10 60 82.036 15 25 माइनस एक्स वर्ग आने आ बाजू लई आओ एक्स वर्ग 15 25 माइनस 10 60 82 36 माइनस 10 60 82.036 એટલે एक्स वर्ग बराबर 46 41 7.964 હવે એનો વર્ગમૂળ લેવાનો છે एक्स बराबर 215.448 એટલે કે एक्स बराबर 215.5 मीटर आश्रे અહીં બે વૃક્ષ વચ્ચેનો અંતર આશરે 215.5 मीटर હશે અંદાજિત આટલું અંતર હશે જો મિત્રો બિલકુલ મૂંઝાયા વગર પહેલાં તમે આકૃતિ ડ્રો કરો આકૃતિ ડ્રો કર્યા પછી બંને એક જ દિશામાં છે વૃક્ષો એ તમને ખ્યાલ આવી જાય અને નદીની અંદરનું બિંદુ છે એ વૃક્ષનું અંતર 250 મીટર છે અને બી વૃક્ષનું અંતર 300 મીટર છે અને બે વચ્ચેનો ખૂણો 45 અંશનો છે આ બે વચ્ચેનું અંતર તમારે આ એક્સ શોધવાનું છે આટલું હવે આના ઉપર તમે ACB ઉપર તમે કોસ સૂત્ર લાગુ પાડી દો એટલે cos 45 બરાબર AC નો વર્ગ વત્તા BC નો વર્ગ માઇનસ AB નો વર્ગ છેદમાં 2 ACBC એટલે cos 45 1 ના છેદમાં વર્ગમૂળ 2 AC નો વર્ગ એટલે 250 નો વર્ગ BC નો વર્ગ એટલે 300 નો વર્ગ ને ઓલો x નો વર્ગ આ 2 ગુણ્યા 250 અને 300 આ બેનો ગુણાકાર કરી એટલે 500 થાય 500 ગુણ્યા 300 એટલે 5 તરી 15 અને 2 મીંડા આના 2 મીંડા આના હવે નીચે વર્ગમૂળ 2 બરાબર 1.414 એ તમે મૂકશો એ બેનો ભાગાકાર કરશો કેલ્ક્યુલેટરથી આ જવાબ આવશે આ બેનો સરવાળો કરશો એટલે 15 25 ડબલ 0 આવશે માઇનસ x વર્ગ ને આ બાલક જાઓ અને આ લઈ જાઓ બેની બાદબાકી કરો અને એનું વર્ગમૂળ લો એટલે 215.448 એપ્રોક્સલી એટલે 215.5 મીટર આપણે કહેશો એટલે બે વહાણો વચ્ચેનું અંતર 215.5 મીટર હશે એટલે મિત્રો આ દાખલાઓ જોતા બિલકુલ મૂંઝાવું જેવું ન જોઈ
એટલે તમે દાખલો ગણો અને તમને આવડે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તમારે અહીંયા મૂંઝાવાની જરૂરિયાત છે જ નહીં. તમને આ પ્રકારનું એક ઉદાહરણ છે, એક આપણે ગણી લઈએ છેલ્લું. જો મિત્રો ઉદાહરણ 27, એમાં એવું કીધું છે કે h ઊંચાઈ ના શિરોલંબ ટાવર PQ ની ટોચના બિંદુ P નો એ બિંદુએથી ઉચ્છેદ કોણ 45 અંશ અને બી બિંદુએથી ઉચ્છેદ કોણ 60 અંશ છે. જ્યાં બી નું એ થી અંતર એટલે કે AB બરાબર સ્મોલ d છે. AB એ AQ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. સાબિત કરો કે D બરાબર h વર્ગમૂળ 3 માઇનસ 1. જો આમાં તમારે સૌથી પહેલાં તો આ P બિંદુ એની ઊંચાઈ h, PQ ની ટોચના બિંદુ P નો એ બિંદુથી ઉચ્છેદ કોણ સમજો કે એ બિંદુ અહીં છે. એટલે આ 45 અંશ. P બિંદુએથી
ઉચ્છેદ કોણ 60 અંશ, તો તમારે જો બી બિંદુ અહીંયા હોય આ ઉચ્છેદ કોણ 60 અંશ થયો. પાછું જોજો આ બી બિંદુ છે, આ એ બી અંતર ડિસ્ટન્સ કેટલું છે? ડી છે. એ બી એટલે ડી છે. હવે એ બી એ આ એક્યુ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો. આ 30 અંશનો ખૂણો બનાવે, તો આ ખૂણો થાય 15 અંશનો. આ પણ ખૂણો થાય, જો તમે સમજો, આ 90, આ 60, તો આ 30 નો થાય, તો આ 15 નો થાય. કારણ કે આ 45 નો હોય, આ 90 અંશનો હોય, તો આ પણ 45 અંશનો જ હોય. જો આટલી તમને ખ્યાલ આવી ગયો હોય તો આપણે આગળ હાલીએ. અહીં PQ બરાબર H ઊંચાઈ, બરાબર છે. 45 અંશનો ખૂણો બનાવે એટલે મેજર ઓફ PAQ બરાબર 45 અંશ. હવે આ 45 નો હોય એટલે આ તો 45 નો હોય જ, એટલે આપણે APQ પણ કેટલા અંશનું લેશું? 45 અંશનો. હવે આપણને આ ખૂણો 30 અંશનો આપ્યો છે. મેજર ઓફ BAQ 30 અંશ. તેથી મેજર ઓફ PAB બરાબર 45 અંશ માઇનસ 30 અંશ બરાબર 15 અંશ. આ 15 અંશનો થયો. હવે મેજર ઓફ PBH બરાબર આપણને 60 અંશનો આપ્યો છે. ઉચ્છેદ કોણ 60 અંશનો કીધો છે. જો તેથી મેજર ઓફ BPH બરાબર 30 અંશ. therefore measure of BPA બરાબર 45 અંશ માઇનસ 30 અંશ બરાબર 15 અંશ. અને પરિણામે મેજર ઓફ PBA બરાબર 180 માઇનસ 15 અંશ વત્તા 15 અંશ બરાબર 180 માઇનસ 30 150 અંશ. એટલે આ 150 અંશ. ત્રિકોણ PQA માં મેજર ઓફ Q ઇઝ ઇક્વલ ટુ 90 અને AQ બરાબર H. પાયથાગોરસ પ્રમેય મુજબ
એપીનો વર્ગ એક્યુનો વર્ગ વત્તા પીક્યુનો વર્ગ. એ પહેલા તમારે આટલું આ ખૂણો 45 અંશનો છે. ત્રિકોણ PQ માં મેજર ઓફ PAQ બરાબર 45 અંશ. તેથી tan 45 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ PQ છેદમાં AQ tan 45 1 PQ બરાબર H. તેથી AQ બરાબર પણ H થાય. આ પહેલા મેળવી લેવાનું. હવે આ બેમાં આપણે એનું મૂલ્ય મૂકીશું. AP નો વર્ગ AQ એટલે આપણે અત્યારે મેળવ્યું H નો વર્ગ. PQ એટલે આપણને આપ્યું છે H નો વર્ગ. એટલે AP નો વર્ગ બરાબર 2H². વર્ગમૂળ કાઢી લે. AP બરાબર વર્ગમૂળ 2H. આ AP નું મૂલ્ય મળ્યું આપણને વર્ગમૂળ 2H. આ મળ્યા પછી તમારે ત્રિકોણ APB માટે સાઇન સૂત્રનો ઉપયોગ કરીશું. તો સાઇન 150 છેદમાં AP અને સાઇન 15 છેદમાં AB. સાઇન 150 એટલે 180 માઇનસ 30. AP એટલે વર્ગમૂળ 2H. સાઇન 15 વર્ગમૂળ 3 માઇનસ 1 અપોન 2√2. આ એનું મૂલ્ય છે, તમને યાદ હોવું જોઈએ. અને AB એટલે D. કેવી રીતે સાઇન 15 આવે એ પણ શીખવાડી દઉં. સાઇન 15 બરાબર સાઇન 45 માઇનસ 30. સાઇન 45 કોસ 30 માઇનસ કોસ 45 સાઇન 30. સાઇન 45 1 છેદમાં વર્ગમૂળ 2 કોસ 30 વર્ગમૂળ 3 છેદમાં 2 માઇનસ 1 છેદમાં વર્ગમૂળ 2 1 છેદમાં 2 લસા 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 માઇનસ 1 આવી ગયું મિત્રો. સાઇન 15 નું મૂલ્ય કેવી રીતે આવ્યું એ પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. આપણે એ મૂલ્ય અહીં મૂક્યું. આ બી AB એટલે 1 છેદમાં D. હવે સાઇન 180 માઇનસ 30 બીજા ચરણમાં એટલે સાઇન 30 વર્ગમૂળ 2H વર્ગમૂળ 3 માઇનસ 1 છેદમાં 2 વર્ગમૂળ 2 1 છેદમાં D. સાઇન 30 એટલે 1 છેદમાં 2 1 છેદમાં 2 આ અને આ વર્ગમૂળ 2H બરાબર વર્ગમૂળ 3 માઇનસ 1
છેદમાં 2 વર્ગમૂળ 2 ગુણ્યા 1/d. બે બાજુથી આ જતા રહેશે અને આ ડી અહીંયા આવશે, એચ અહીંયા આવશે, તો ડી બરાબર એચ વર્ગમૂળ 3 - 1 જે સાબિત થાય છે. બિલકુલ મૂંઝાવા જેવું નહોતું. હા, તમને આ સીધું મૂલ્ય કેવી રીતે આવ્યું એમ સીધું મૂકી દેવામાં આવે તો તમને ખ્યાલ ન આવે, પણ મેં તમને મેળવી દીધું છે. એટલે સૌથી પહેલાં તો તમને આકૃતિ ડ્રો કરતા આવડવી જોઈએ. આકૃતિ ડ્રો કર્યા પછી કયા પોઈન્ટ પછી કયો મુદ્દો લેવાનો છે એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે આમાં તમે આ આખો એચ લીધો, પછી તમને કહેવામાં આવ્યું કે આ ખૂણો 45 અંશનો છે, એથી બીથી 60 અંશનો છે, એ બી વચ્ચેનું અંતર ડી છે. તમે એક એક મુદ્દો એક એક ખૂણો તમે કેલ્ક્યુલેશન કરતા જાઓ. આ ત્રિકોણ એ પી બીમાં આ ખૂણો 150 અંશનો આવ્યો. એ પહેલાં આ 45 અંશનો હતો, એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એમ કરીને આનું મૂલ્ય મેળવી લીધું, એ એચ આવ્યું. એ એચ આવ્યા પછી આ ત્રિકોણ એપી ક્યુમાં એપીનો પીએનો વર્ગ બરાબર એપીનો એટલે પીક્યુનો વર્ગ વત્તા એક્યુનો વર્ગ, એના ઉપરથી 2h² એપીનો વર્ગ, એટલે એપી બરાબર વર્ગમૂળ 2h આ મેળવી લીધું. પછી આ ખૂણો હોય એટલે એની સામેની બાજુ હોય, આ ખૂણો એની સામેની બાજુ આ ખૂણો એની સામેની બાજુ આ. આપણે આ બેની વાત લેવી હતી, એટલે આપણે આ ખૂણો અને આ ખૂણા વિશે વિચાર્યું. બેમાં સાઇન સૂત્ર લગાડ્યું એટલે સાઇન 150 છેદમાં શું આવશે એપી અને સાઇન 15 છેદમાં શું આવશે એબી. મૂલ્ય મૂક્યા, સાદુરૂપ આપ્યું અને છેલ્લે તમે જોઈ શકો કે જવાબ આપણો આવી ગયો. તો મિત્રો બિલકુલ મૂંઝાયા વગર દાખલાની રકમ જોઈને આપણે ગભરાઈ જઈ તો મેળ પડે નહીં. એટલે આપણે ખૂબ સારી રીતે દાખલા ગણજો, વારંવાર એનું પુનરાવર્તન કરજો. અહીં આપણે 5.3 પૂર્ણ કરીએ છીએ. હવે આગળ આપણે પ્રકરણ સ્વાધ્યાયના દાખલા ગણીશું અને પ્રકરણના ઉદાહરણ ગણીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.